આવું કે મારા ઘેર લઈને ના આવતા ને મન નહીં રે. આ અવસરિયાના ઘેર છે, ભૂપતજીના ઘેર અવસર છે, ચિયો જાહે? અરે મફુજી મને જમ થાય છે પણ શું કરવાનું કહેજો. શું કરવાનું નહીં, ભેળા કરવા પડશે. હું એને વાટી છે નહીં, મને સાચી ડિટેલ આલો તમે હેડો. હવે મફુજી હું તમને આખી વાત કરું. ઓયન ડોહાને 44 વીઘા જમીન હતી. હા હા. તે ડોહે ભાગ પાડ્યા એટલે બેન 22 વીઘા જમીન આલી. હા, હા. અને વાયકન ડોહાને 3 પલોટ પડ્યા હતા. ઓહો. તે બે ભાઈને એક પલોટ આલ્યો અને ડોહાને એવું લાગ્યું કે આ પલોટનો કદાચ ઝઘડો થાય પાછળથી. તે ઈયની જમીન હું આવતો હતો ને એટલે આ પલોટમાં નહીં આલ્યો. લો કમ્પ્લેટ તો ડોહે કર્યું છે, તો પછી આ મૂર્ખને ઝઘડો છે નો છે. અને ગામમાં બે ઘર છે, એક વેચી ના લે રે. અરે મફુજી એમાં એવી વાત નહીં. તાણે? ઓયન જોડે 1 વીઘો જમીન અડણી હતી હા, હા. અને એવી ઘેર રહી. એટલે આ ભાગ પાડવાની છે ને એ વખત ભૂપતજીએ ખેગારજીને કીધું કે ખેગારજી તમારા ગામમાં 2 ઘર લેવા છે કે વીઘો જમીન લેવી છે. હા, હા. એટલે ખેગારજી કે મારે વીઘો જમીન લેવી છે. હા એ બરાબર છે. પણ ભૂપતજી એ વખત બોલી કરી તો હો કે ખેગારજી તમારે હાલ જે લેવું લેજો, આમાં પછી કોઈ ફેરફાર થાય નહીં. એટલે ખેગારજી કે કશો વાંધો નહીં.